પિતા પતંગ ઉડાડતા હતા. પુત્ર તેને બારીકાઈથી નિહાળી રહ્યો હતો. થોડા સમય પછી પુત્રીએ કહ્યું, પપ્પા, આ દોરીને લીધે પતંગ વધુ ઊંચાઈ નથી જઈ શકતો. આ સાંભળીને પિતાએ પતંગની દોરી કાપી નાખી. દોરી કપાતા પતંગ થોડો સમય હવામાં ઊંચે સુધી ગયો અને પછી જમીન પર પડ્યો. આ જોઈને બાળક દુઃખી થઈ ગયો. પિતા તેના પુત્ર પાસે બેઠા અને શાંત ચિત્તે તેને સમજાવ્યું, બેટા, આ જિંદગીમાં જ્યારે અમુક લેવલની સમૃદ્ધિ કે સફળતા મેળવીએ છીએ ત્યારે આપણને લાગે છે કે અમુક વસ્તુ જેવી કે ઘર, કુટુંબ, સંસ્કૃતિ, મિત્રો વગેરે આપણને વધુ ઊંચાઈ જવામાં બાધારૂપ લાગે છે. આપણને લાગે છે કે આ દોરી આપણને વધુ ઊંચે જવામાં નડે છે. પરંતુ બેટા, યાદ રાખજે, ઊંચે જવું સહેલું છે, પરંતુ તે ઊંચાઈ પર બની રહેવું અઘરું છે. કુટુંબ, સંસ્કૃતિ, મિત્રો આ તમામ આપણે મેળવેલી સમૃદ્ધિ કે સફળતાની ઊંચાઈને જાળવી રાખવામાં મદદ કરે છે. જો આપણે આ કડીને દોરીની જેમ તોડી નાખીશું તો પતંગ જેવી આપણી દશા થાય.